માણસ, કૂતરા, કાગડા ને સમડી ઉપર આકાશમાં ઉડતી, એ જ આ જગ્યાની વાસ્તવિકતા છે. આપણે વંદે માતરમ ગાઈએ ત્યારે એના શબ્દો છે કે સુજલામ સુફલામ મલયજ શીતલમ. આ કચરાના પહાડની નીચે હું ઊભી છું, એની મધ્યે હું ઊભી છું. એ પહાડ તમારા ને મારા ઘરના કચરામાંથી બનેલો છે. માટે કરવું પડે છે. જોવે ને પૈસા ખાવા માટે. અત્યારે આટલી ઉંમરમાં કોણ કામ આલે? અને સાચું કહું તો આ લોકોના જીવનની કલ્પના કરીને ભયાનક રડવું આવી રહ્યું છે, એવું વિચારીને કે અશક્ય જ્યાં પગ મૂકવો લાગે ત્યાં આ માણસો સતત કામ કરે છે. મુખ્ય વાત એ છે કે ચોમાસાના કારણે એટલું બધું પાણી ને કીચડ આવી રહ્યો છે ને આમાં પગ જાય ત્યારે એવું લાગે છે કે જીવ જતો રહેશે હમણાં. એટલી ખરાબ હાલત છે આ. અને છેક ઉપર હજી તો માણસો છે ત્યાં. આપણા ભેગો કરેલો આપણો આ કચરો એ અહીંયા એટલી ખરાબ રીતે ભેગો થયો છે, હું નથી વ્યક્ત કરી શકતી તમને, કેમ કે તમને હું એ સ્મેલ કેવી રીતે કરાવીશ જે અહીંયા આવી રહી છે. મારા પગ પાણીમાં જ્યારે ગયા છે ત્યારે મને શું લાગ્યું છે એ હું તમને નહીં બતાવી શકું. પાણી આવે શહેરમાં અને પછી બહાર નીકળવાનો રસ્તો જ ન રહે, એ વિકસિત ભારત ન હોય. કચરો ભેગો થતો જાય ને એના મોટા પહાડો બનતા જાય, એ વિકસિત ભારત ન હોય. 300 રૂપિયાની મજૂરીને દિહાડી માટે આટલી ખરાબ સ્થિતિની વચ્ચે પણ માણસો કચરો શોધવા મજબૂર બને, એ ભારત મહાન ન હોય. અહીંયા કચરો માત્ર સરકારી કચેરીઓમાંથી નથી આવતો, એ આપણી ઓફિસીસમાંથી આવે છે, આપણી હોસ્પિટલમાંથી આવે છે, આપણી કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આવે છે, આપણા ઘરમાંથી આવે છે. અમદાવાદના રસ્તા પર મોંઘી દાટ ગાડીઓમાંથી નીચે ફટાક લઈને પ્લાસ્ટિકની બોટલ ફેંકતા માણસોને જોયા છે. અને બધી જ સંયુક્ત પીડા સાથે હું અહીંયા પીરાણા ઊભી છું. પીરાણા એ માત્ર સરકારની નહીં, આપણી બધાની નિષ્ફળતાની કહાની છે. મારી પાછળ એક અલગ અમદાવાદ તમને દેખાતું હશે, પણ એક આખો રાઉન્ડ મારીને હું તમને એક અલગ અમદાવાદ બતાવવાનો પણ પ્રયત્ન કરીશ. આ કચરાનો ઢગલો છે, પીરાણા છે, હવામાં ઉડતો ધુમાડો, જે માણસને જે હાથમાં આવે એમાંથી એ પૈસા રળવાનો પ્રયત્ન કરતો એ માણસ, કૂતરા, કાગડા ને સમડી ઉપર આકાશમાં ઉડતી, એ જ આ જગ્યાની વાસ્તવિકતા છે. પણ આ જગ્યા તમને કેમ બતાવી રહી છું? સૂક ચડે એટલા માટે નહીં, કે આ માણસો કેટલી લાચારીથી જીવે છે એટલા માટે પણ નહીં, આપણે કેટલો મોટો કચરાનો પહાડ ઊભો કર્યો છે એના માટે પણ નહીં, એએમસી કેવી સરસ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરે છે ને એક સમય બહુ જ ઊંચો પહાડ હતો, એ ધીરે ધીરે ઓછો થતા ખાસો ઓછો થયો છે અને છતાંય હજુ ઘણું થવાનું બાકી છે. એ કશું જ બતાવવા નહીં, પણ એ બતાવવા કે આપણને જ્યારે આપણા ઘરમાંથી પણ આપણને એવું લાગે ને કે આ એક પ્લાસ્ટિકની બોટલ મેં ફેંકી દીધી અથવા એક નાનું અમથું પ્લાસ્ટિક ફેંકી દીધું, એનાથી શું ફરક પડશે? બહુ બધી વ્યાખ્યાઓ છે. એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નામે પણ શબ્દ છે. ડ્રેનેજમાં બે અલગ, પહેલાં તો એ બહુ બેઝિક સમજવાની જરૂર છે. ગટરની લાઈન અલગ હોય, સ્ટોર્મ વોટરની લાઈન અલગ હોય, અને એ બંનેમાંથી એક પણ જગ્યાએ આપણું એક પ્લાસ્ટિકનું કાગળ છે ને, એ પણ કદાચ આખી સિસ્ટમને આખું બ્લોક કરી દેવા માટે, ચોકઅપ કરી દેવા માટે પૂરતું હોય છે. આપણે એવું કહીએ છીએ કે કચરો છૂટો કરીને ફેંકીએ છીએ, એ ફેંકતા નથી. બાયોમેડિકલ વેસ્ટ પણ અહીંયા ઘણી બધી વાર મળે છે. અહીંયા આસપાસ જે રહેતા માણસો છે એમને હવે આ બધાથી ચીડ નથી થતી, પણ હું એવા માણસોની તલાશમાં છું, એવા માણસોને મળવા આવી છું. એક વરસાદ એમનું જીવન કેટલું બદલી દે છે. ગમે તેવો વરસાદ પડે, પાણી ભરાય, બધાને રજા મળી જાય છે. આ લોકોને રજા મળે તો એમના માટે દુઃખી દિવસ હોય છે, કેમ કે દિવસના 300 રૂપિયાની શોધમાં એ એવા કચરાની વચ્ચે આવે છે. એમની પાસે બે જ શક્યતાઓ છે, કાં તો એ ભૂખ્યા મરી જાય ને કાં તો કચરાની વચ્ચે ધીરે ધીરે કરતા મરે. એ બીજો રસ્તો સ્વાભાવિક રીતે પસંદ કરે છે, અને એટલે જ આટલા વરસાદમાં આ કચરામાંથી નીકળતી ગંદકીની વચ્ચે પણ એ માણસો આવ્યા છે 300 રૂપિયાની શોધમાં. આપણે સારી રીતે કામ ન કરીએ અને આપણે કચરો છૂટો ન પાડીએ ત્યારે શું થાય? ચલો તમને પીરાણામાં લઈ જઈને બતાવું.
ઓ માય ગોડ, આ તો જો એટલું બધું પ્લાસ્ટિક નાખ્યું છે ને માણસને કે આ કાગડા કે ગીધ કે કૂતરા એમને ખાવાનું શોધવામાંથી સંઘર્ષ પડે એવો છે. આ આટલો મોટો પહાડ માણસે કચરાનો બનાવી દીધો, કશું જ નથી કરતા એમ કરતા. ને અહીંયા જુઓ તમને એક સાથે બેસેલા કાગડા ને ગીધ ને બધું દેખાશે. બહુ પ્લાસ્ટિક. અને મને ચિંતા અહીંયા તો મેનેજમેન્ટ ઘણું બધું થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હું જ્યારે ગામડાઓમાં જાઉં છું ને ગામડાઓને જ્યારે પ્લાસ્ટિકના ઢગલામાં ખોવાઈ જતા જોઉં છું, બહુ ચિંતા થાય. આ બાજુ તમે બહુ જ અતિશય ખરાબ સ્મેલ આવી રહી છે, તેમ કે આ બધો તમને ધુમાડો દેખાય છે એ વાદળનો નથી, બધે જ ઇન્ડસ્ટ્રીની આ હવા નીકળી રહી છે. જુઓ અહીંયા રહેતા માણસો કેવી રીતે રહેતા હશે. મેં જ્યારે પેલી ગુમાની સ્ટોરી કરી ને ત્યારે મને જ વિચાર આવ્યો કે એ સ્ટોરી તો આપણે બતાવીએ છીએ ને બહુ દયનીય હાલત છે ત્યાં, બે સરખામણીનો સવાલ નથી, પણ અહીંયા તો જીવાય એવું જ નથી ને તોય માણસો જીવે છે, કેમ કે જીવવું પડે. શું બોલું એ ખબર નથી પડી રહી. કચરાનું પાણી પગમાં આવે છે તો એવું લાગે છે કે ચાલીને પહોંચાશે જ નહીં ત્યાં, અશક્ય લાગે છે સાવ. અને સાચું કહું તો આ લોકોના જીવનની કલ્પના કરીને ભયાનક રડવું આવી રહ્યું છે, એવું વિચારીને કે અશક્ય જ્યાં પગ મૂકવો લાગે ત્યાં આ માણસો સતત કામ કરે છે. હું આવી હતી બહુ જ અલગ સ્ટોરી વિચારીને કે સામાન્ય માણસો સુધી એ સમજણ પહોંચે કે ઘરેથી કચરો છૂટો કરીને આપવો કેમ જરૂરી છે કે જેથી સીધું જ્યાં જવું હોય ત્યાં જાય. પણ મને એવું લાગે છે કે એ સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ, કેમ કે આપણા ભેગો કરેલો આપણો આ કચરો એ અહીંયા એટલી ખરાબ રીતે ભેગો થયો છે, હું નથી વ્યક્ત કરી શકતી તમને, કેમ કે તમને હું એ સ્મેલ કેવી રીતે કરાવીશ જે અહીંયા આવી રહી છે. મારા પગ પાણીમાં જ્યારે ગયા છે ત્યારે મને શું લાગ્યું છે એ હું તમને નહીં બતાવી શકું, એ તમને હું મહેસૂસ પણ નહીં કરાવી શકું. કદાચ હું કહી રહી છું પણ મારાથી એ કલ્પના નથી થતી કે આ માણસો 24 કલાક વરસતા વરસાદની વચ્ચે પણ અહીંયા એટલે પસાર કરે છે કેમ કે આમાંથી એમને કશુંક મળી જાય. એ આમાંથી લોખંડ મોટા ભાગે ભેગું કરે છે, પછી નીચે ત્યાં ફેક્ટરી છે બધી, એમાં જઈને આપે છે એ લોકોને, ને પછી એમાંથી એમને જે 300 રૂપિયા મળે એમાં એ જીવન જીવે છે. કેટલા બે અલગ ભારતોમાં આપણે જીવી રહ્યા છીએ. મને નથી ખબર, મને એવું લાગે છે અશક્ય છે, હું કદાચ પહોંચી જ નહીં શકું ઉપર સુધી, કેમ કે એટલું બધું પાણી આવે છે. મુખ્ય વાત એ છે કે ચોમાસાના કારણે એટલું બધું પાણી ને કીચડ આવી રહ્યો છે ને આમાં પગ જાય ત્યારે એવું લાગે છે કે જીવ જતો રહેશે હમણાં. એટલી ખરાબ હાલત છે આ. અને છેક ઉપર હજી તો માણસો છે ત્યાં. આપણે વંદે માતરમ ગાઈએ ત્યારે એના શબ્દો છે કે સુજલામ સુફલામ મલયજ શીતલમ, એટલે સરસ મજાનું શીતળ પવન વાતો હોય, સરસ મજાનું જળ હોય, ફળ હોય. આપણી નદીઓ જ્યારે ગંદી થાય ને એમાં જે વેસ્ટ જાય છે, ખરાબ પાણી જાય છે, ક્યાંથી આવે છે? આપણા ઘરમાંથી પણ આવે છે. આ કચરાના પહાડની નીચે હું ઊભી છું, એની મધ્યે હું ઊભી છું. એ પહાડ તમારા ને મારા ઘરના કચરામાંથી બનેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારીઓ છે
અને એ જવાબદારીઓમાં તો એ ઘણી બધી વાર નિષ્ફળ જાય છે. અને નિષ્ફળતાની કહાની હું તમને વારંવાર બતાવું છું, પણ એક નિષ્ફળતાની કહાની જે અહીંયા ઊભી છે એ આપણી સામૂહિક નિષ્ફળતાની કહાની છે. આપણે પ્રશ્નો ન કર્યા એ તો આપણી નિષ્ફળતા છે જ, પણ આપણે એટલા સંવેદનશીલ પણ નથી આ બધી બાબતોને લઈને. આપણને એ ગંભીરતા જ નથી સમજાતી કે આપણે જ્યારે રસ્તા પર ક્યાંય પણ કચરો ફેંકીએ છીએ, આપણું નાગરિકત્વ છે એ પ્રશ્નો પૂછવા એ એની બહુ જ મોટી ઓળખ છે, પણ એક મોટી ઓળખ પોતાના કર્તવ્યો પ્રત્યેની સભાનતા પણ છે. એ ચૂકાય, વર્ષો સુધી ચૂકાય, આપણે ચૂકીએ ને આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ પણ ચૂકે, બધા જ નિષ્ફળ થાય ત્યારે આ નિર્માણ થાય. અને આ માત્ર એક પિરાણા અમદાવાદમાં છે એવું નથી, આવું ગામડે ગામડે નગરે નગર બની રહ્યું છે. અને એટલે જો તમે અમદાવાદના નથી તો આ વિડીયો ખાસ જુઓ એટલા માટે, કેમ કે જો તમે આજે નહીં જાગો તો કાલે તમારા શહેરમાં આવું થવાનું છે. જો તમે આજે નહીં બોલો તો કાલે તમારા ગામડામાં પણ આવું થવાનું છે. ગામને બચાવો, શહેરને બચાવો, દેશને બચાવો. અને આપણે જે વંદે માતરમની કલ્પના કરીએ છીએ અથવા 2047ના સુંદર મજાના વિકસિત ભારતની કલ્પના કરીએ છીએ, પાણી આવે શહેરમાં અને પછી બહાર નીકળવાનો રસ્તો જ ન રહે, એ વિકસિત ભારત ન હોય. કચરો ભેગો થતો જાય ને એના મોટા પહાડો બનતા જાય, એ વિકસિત ભારત ન હોય. 300 રૂપિયાની મજૂરીને દિહાડી માટે આટલી ખરાબ સ્થિતિની વચ્ચે પણ માણસો કચરો શોધવા મજબૂર બને, એ ભારત મહાન ન હોય. સામૂહિક રીતે બધા પ્રયત્નો કરીશું તો ભારત મહાન બનશે. અને એટલે જ કોર્પોરેશનને ડેફિનેટલી સવાલ કરો તમે, ડ્રેનેજની વોટરની લાઈન નથી તો એ તો એનો જ સવાલ છે, પણ એક પ્રશ્ન પોતાને એ કરો, કચરો ફેંકતા પહેલાં વિચાર કરો. મેં અમદાવાદના રસ્તા પર મોંઘી દાટ ગાડીઓમાંથી નીચે ફટાક લઈને પ્લાસ્ટિકની બોટલ ફેંકતા માણસોને જોયા છે, અને બધી જ સંયુક્ત પીડા સાથે હું અહીંયા પિરાણા ઊભી છું. પિરાણા એ માત્ર સરકારની નહીં, આપણી બધાની નિષ્ફળતાની કહાની છે. એવી અનેક હોસ્પિટલને ડૉક્ટર છે જે થોડા પૈસા બચાવવાની લાલચમાં એમનો બાયોમેડિકલ વેસ્ટ અહીંયા ખુલ્લો ફેંકી દે છે ડાયરેક્ટ. કન્સ્ટ્રક્શન સાઇટનો બહુ જ મોટો કચરો છે અહીંયા સુધી આવે તો ઠીક છે, ગટરમાં ફેંકી દે છે અને પછી ગટરો ચોકઅપ થઈ જાય છે થોડા પૈસા બચાવવા માટે. તમે એ પૈસાનું કોઈ ડિસ્કાઉન્ટ સામાન્ય માણસ સુધી નથી આપતા, અને તમે ખર્ચો તો કે એટલું મોંઘું નથી થઈ જવાનું, પણ પ્રોફિટ તમારે 100% નથી જોઈતો, 500% જોઈએ છે. અને 500% પ્રોફિટના ચક્કરમાં તમે આ બધું જ ભેગું કરી રહ્યા છો. અહીંયા કચરો માત્ર સરકારી કચેરીઓમાંથી નથી આવતો, એ આપણી ઓફિસીસમાંથી આવે છે, આપણી હોસ્પિટલમાંથી આવે છે, આપણી કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આવે છે, આપણા ઘરમાંથી આવે છે. અને એટલે જ બધા જ્યાં સુધી આ વાતને માથા પર નહીં લે, એકવાર તમે જેટલી પણ આપણે સાઇટ વિઝિટ કરાવીએ છીએ ને ઓફિસમાં, એકવાર સાઇટ વિઝિટ પિરાણા પણ કરાવજો તો કદાચ ગંભીરતા સમજાશે કે આપણે હવે રોકવું પડશે. આ સવિતાબેન ક્યાંથી આવો? નારોલ ગામ. નારોલથી. તો શું કરો તમે, આ કચરો વીણવાનું? ના, કચરો નહીં વેણતા, જિંદાનું ભંગાર લોખંડ વેણનું. લોખંડ વીણો. તો આ શું કરો છો આમાં? હાથ પગ ધોઈએ. આમાં કેવી રીતે ધોશો? આ હેલ્મેટ છે ને? હા. તો હેલ્મેટ અહીંયા મળ્યું આજે, હો. એટલે આનાથી હવે હાથ પગ ધોશો આમાં પાણી નાખીને? હા. તો આ લોખંડ ક્યાં આપો પછી તમે? પીઠા ઉપર. પીઠા ઉપર. તો કેટલા મળે દિવસના? કેટલા 20 રૂપિયા કિલો હાલે, 4-5 કિલો મળે. હાથ બતાવો તમારા. જુઓ આ કેમ આવા થઈ ગયા? વરસાદમાં. વરસાદ. અને આ બધું એ વરસાદમાં એવું થાય, આ ટાંકી પડે, અંદર સિમેન્ટ આવે ને. સિમેન્ટ ને બધું આવે. હા, એટલે આ જિંદા કંપની બની છે ને. હા. બરાબર. તો આ પગ ને આ બધું બળતું નથી અહીંયા? ના. હું છે ને સવિતાબેન ત્યાં ઉપર ગઈ બધા સાથે વાત કરવા, તો એટલી ખતરનાક વાસ આવે છે, તો મને છે ને ઉલટીઓ થઈ ગઈ. આવે વાસ. તમને નહીં થતું એવું? ના, અમે કચરામાં નથી જતા ને. અચ્છા, અહીંયા રહો છો. હા, એમાં પેલું પૂરણ થાય ને એમાં. અને આ બધા કચરામાં જે લોકો જાય છે એ લોકો તકલીફ, એ લોકો ભંગારવ્યા ભંગાર વીણે, એ લોકો તકલીફ નહીં પડતી હોય? હવે એમને કાયમની આદત પડી છે. આદત. હા, મને જો એક સૌથી મહાન શબ્દ દેશમાં અથવા કોઈ પણ આખી દુનિયામાં બધી વ્યવસ્થાઓમાં લાગ્યો હોય તો એ છે આદત. ગમે તેવું ખતરનાક કેમ ન હોય, તમે આદત પાડી દો. પેટ માટે કરવું પડે છે. જોવે ને પૈસા ખાવા માટે. અત્યારે આટલી ઉંમરમાં કોણ કામ આલે? કંપનીમાં ક્યાં ના મળે કામ? કામ ના મળે બીજું. તમે તો મૂળ ક્યાંના છો? મૂળ અમે અમદાવાદના જ છીએ. અમદાવાદના જ છો વર્ષોથી? હા. પણ બીજું કંઈ કામ નથી મળતું? ના, અત્યારે આટલી ઉંમર થઈ જાય, પહેલા બહુ કરી, પણ હવે. પહેલા શું કરતા હતા? અમે કંપનીમાં જતા હતા. બરાબર. ત્યાં મજૂરી કરતા? હા. તો અત્યારે દિવસના કેટલા મળે તમને ભેગા થાય? 400-500 રૂપિયા. 400-500. ખાવા પીવાનું બધું નીકળી જાય? બંને પતિ પત્ની છો? હા. એ બી કામ કરે આજ? એ કરે.
આમાં. એ શું કરતા હતા પહેલા? આ પહેલા ગેરેજમાં કરતા હતા. ગેરેજમાં કરતા હતા. આવ નથી થતું, ઉંમર થઈ ગઈ ને. એક મધર ઇન્ડિયા નામની ફિલ્મ છે અને એમાં માં પોતાના 2 બાળકો સાથે ખેતી કરી રહી છે ને એ વખતે ગીત આવે છે હળ ચલાવતા ચલાવતા, દુનિયા મેં હમ આએ હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહેર તો પીના હી પડેગા, गिर गिर के मुसीबत में संभलते ही रहेंगे. એટલે આ લોકો છે ને મતલબ મહેનત અપને હાથ કી રેખા, મહેનત સે ક્યાં ડરના, એ રીતે બહુ જ સતત મહેનત કરી રહ્યા છે. સવિતાબેન, શું નામ ઘરવાળાનું તમારા? વેલચીભાઈ. તો વેલચીભાઈ અને સવિતાબેન એ મહેનતકશ ભારતની નિશાની છે. એવા માણસો કે જે સતત મહેનત કરે છે પોતાનું પેટ ભરવા માટે. બાળકો નથી તમારે? છે પણ સાસરીમાં રહે છે. એ છોકરાઓ છે કે છોકરી? એક છોકરો છે, 4 છોકરીઓ. છોકરીઓ સાસરીમાં સાસરી અને છોકરો એ સાસરીમાં રહે. એની સાસરીમાં રહે. હવે બોલો, તમારે તો કોઈ ના રહ્યું. 2 જ જણ છે એટલે ખાવા માટે કરવું પડે ને. કોણ આવે? પેટ શું કરાવે એ મને. હું એવા બહુ જ બધા માણસોને જાણું છું જેમને મને 400 રૂપિયાની કોઈ કિંમત જ નથી. એમના ખિસ્સામાંથી 500 નોટ પડી જાય તો એમને હિસાબે ન હોય, એ ખબર જ ન હોય કે 500 રૂપિયા ક્યાં ગયા. પણ બીજી બાજુ એવા અનેક માણસો છે કે જે 500 રૂપિયા માટે એટલી બધી મહેનત કરે છે અને એવી સ્થિતિઓમાં મહેનત કરે છે જેની આપણે કલ્પના નથી કરી શકતા. એમનું જીવન ક્યારે બદલાશે આ કોઈ સ્ટોરી કે એમનું જીવન નથી બદલી દેવાની. બહુ સ્વાભાવિક છે કે હું આવીને વિડીયો કરીને ગઈને પછી સવિતાબેન ને વેલજીભાઈની જિંદગી સરસ થઈ ગઈ, એવું તો થવાનું નથી. પણ હા, આવા માણસો પણ છે દુનિયામાં અને એવા માણસો સતત મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. એ શ્રમનું આપણે સન્માન પણ કરતા થઈએ ને તો એ કદાચ દુનિયા વધારે સંતુલિત થવાની છે. આગળ જઈને બીજા લોકો સાથે વાત કરીએ. કોણ છે? મારા ઘરવાળા છે. ઘરવાળા છે તમારા? હા. શું નામ તમારું? મારું નામ ગીતા. અને તમારું? હરેશ નામ. હા, હરેશ. શું કહ્યું? હરેશભાઈ. હરેશભાઈ. હમ. અચ્છા, તો હરેશભાઈને જમાડો છો તમે પ્રેમથી? જમાડું નથી એમ નહીં એવું? તો ફેંકી થોડા દેવાના, ફેંકી તો પોતાના થોડા ફેંકી દેવાના. એ તો છે દેવો તો ભાઈ જ ખવડાવે, બીજું કોઈ નહીં ખવડાવતું મને. એવું? હા, તો કેમ પણ તમે જાતે નહીં ખાતા? જાત હું મહેનત કરવા જો પછી થાકી જાઉં ને તો મને ખાવા નહીં પસંદ થતું. હા હા હા, એટલે પણ હું પછી- ખાતો ને એટલે ભાઈ જમાડે મને. તો તમે અહીંયા રહો છો? હા, અહીંયા જઈએ. આ ઘર તમારું? અહીંયા રહીએ, હવે રહેવાનું કોઈ ઘર બી નહીં, કાંઈ નહીં. ક્યાં કેમ, જવાનું? ક્યાં રહેતા હતા પહેલા? પહેલા તો અમે તો આવી રીતે જ રોડ ઉપર રહેતા હતા, આવી રીતે વચ્ચે. તો અમે કહેતા હતા દુકાનોમાં હોઈ ગઈ. એવું? હા, તો અહીંયા કેટલી બધી વાસ આવે છે. તો શું કરીએ બેન? હવે મજબૂરીને લીધે પછી રહેવું પડે. બરાબર. અને અહીંયા શું કામ કરો તમે? અમે કચરા આવું ભંગવાવેને લાવીએ. આવું વહેલી લેવા જો. આ ભંગાર વીણી લાવો. હા, હા. સારું એવું ભંગાર મળ્યું છે આજે, એવું લાગે હે ને? કઈ મળ્યું નહીં, ક્યાં ગયા? આ 2 બે ત્રણ દાડા દિવસનું ચલો આજે 2 દિવસનું છે. તો તો એના કેટલા પૈસા મળશે તમને? જે મળે 50 રૂપિયા, બીજું કઈ નહીં. 50-200 મળે, બાકી તો કાંઈ ના મળે. એમાં તો ભાડું મારી નાખે. ભાડું ક્યાંનું? અહીંયાનું? ટેલિકોનું, આપણે મેળીમાંનું. એ શેનું ભાડું? રિક્ષાનું ભાડું તો આપણે આલવું પડે ને. હા, અચ્છા, એટલે આ બધું લઈને આપણે ભાડા વગર રિક્ષા વાળો એમને એમ તો લઈ ના જાય આપણને. તો અહીંયા તમે રહો છો તો રહેવા દે છે? હવે તો થોડા દાડા રહેવા દે છે, પછી તો પાછું ખોદવાનું ચાલુ છે ને, ઝાડ રોપવાનું ચાલુ કર્યા છે એમને. મ્યુનિસિપાલિટીનું આવવાનું આ મ્યુનિસિપાલિટી છે, આપણે તો ખુદનું નહીં. હા. એમ કે તમે હવે ખાલી કરી દો, તો આપણે તો ખાલી કરી દેવું પડે. અચ્છા, તો પછી ક્યાં જશો રહેવા? પછી તો જઈશું ઈશનપુર બાજુ. ઈસનપુર બાજુ? ત્યાં ક્યાં? પલ નીચે. બીજું ક્યાં પુલ હોય? નીચે? હમ. બરાબર. તો ઘરમાં બીજું કોઈ નથી? અમારા મોટા ભાઈ હે ને, પેલા મોટા ભાઈ બેઠા હોય મારે. એ બી આજ કરે છે? એ બી છોકરાઓ નથી તમારે? મારે 2 છોડીઓ છે, પરણાઈ દીધી. પરણાઈ હવે હા, એ તો સાસરે છે. એમને સારું છે? એમને તો સારું છે. એમના ઘરવાળા કોઈનું વ્યસન નહીં, કશા જાતનું. તમારા ઘરવાળાનું વ્યસન છે? એ તો મિરાજ બહુ ખાય છે. અચ્છા, ખાલી મિરાજનું છે? હમ. બીજું કંઈક લાગે છે મને તો. ના, બીજું પીવું એમ બેન, મેં ખોટું નહીં હા, બોલ્યું. પણ પીવાના પૈસા ક્યાંથી લાવો છો તો? હવે ભંગાર વેચે થોડો 10-20 ની એક થેલી પી લેવી, જો કઈ પીતો નહીં વધારે. પણ 10-20 માટે આટલી બધી મહેનત કરો અને પછી જઈને થેલી પી લો, એ થોડું ચાલે? એના વગર તો ચાલતું નહીં બેન, હાથ પગ ચાલે કે ઉપર કચરામાં જઈએ ને, ઉપર ગંદકી કચરો થોડો જોઈએ
તો એકાદી થેલી પી લઉં તો થોડું ખાવાનું ખાઈ લેવાય એટલા નશામાં. નશામાં એટલે પેલું પેલું દેખાય નહીં, ખાય નહીં કચરો કચરો ના દેખાય, પેલું ખાવાનું ખાઈ લેવાય.